ઘણા દિવસોથી હું મારી માલકણ પર ખરાબ નજર રાખી રહ્યો હતો. તે એટલા સુંદર હતા કે જ્યારે પણ હું તેમને જોતો ત્યારે મને લાગતું જાણે કોઈ અપ્સરા મારી સામે ઊભી હોય. મારું મન કરતું કે તેમને સ્પર્શ કરીને જોઉં, પણ હું ડરતો હતો કે ક્યાંક તેઓ મારા પર ગુસ્સે ન થઈ જાય. તે ખૂબ જ સુંદર હતા, પરંતુ પછી મને એ ડર પણ સતાવતો કે જો તેમણે કે માલિકે મારા ઈરાદાઓ જાણી લીધા તો તેઓ મને નોકરીમાંથી કાઢી મૂકશે. મને આ નોકરીની ખૂબ જરૂર હતી, કારણ કે ઘરનો બધો ખર્ચ આનાથી જ ચાલતો હતો. ગામમાં મારી માં અને 4 બહેનો હતી અને તે બધાની જવાબદારી મારા ખભા પર હતી, કારણ કે પિતાજીનું થોડા વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું. તેઓ એક ફેક્ટરીમાં કામ કરતા હતા, જ્યાં એક મશીનની ખરાબીને કારણે તેમનો જીવ ગયો હતો. ત્યારથી ઘરની પૂરી જવાબદારી મારા પર આવી પડી હતી. હું પોતે પણ હજી ખૂબ નાનો હતો અને મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો હતો. મજબૂરીમાં મેં નહીં તહીં નાની મોટી મજૂરી કરવાનું શરૂ કરી દીધું હતું. પછી એક દિવસ કોઈકે મને સલાહ આપી કે શહેરમાં જઈને કામ કર, ત્યાં સારા પૈસા મળી રહે છે. મેં માં સાથે આ વિશે વાત કરી. તેઓ મને એકલો મોકલવા તૈયાર નહોતા, પણ ઘરની હાલત જોઈને તેમણે રોતા રોતા મને વિદાય આપી અને આશીર્વાદ સાથે મને શહેર માટે રવાના કર્યો. શહેરમાં આવીને શરૂઆતમાં હું ખૂબ ગભરાઈ ગયો હતો. હું ગામનો સીધો સાદો છોકરો હતો અને શહેરની જિંદગી ઝડપી ગતિની હતી. મને કંઈ સમજાતું નહોતું, પણ પેટની આગ એવી હતી કે બધું સહન કરવું પડતું હતું. હું દિવસ-રાત નોકરીની શોધમાં ભટકતો રહ્યો અને આખરે એક મિત્રની મદદથી મને એક મોટા ઘરમાં નોકરી મળી ગઈ. શરૂઆતમાં મારું કામ ઘરની અંદર જ હતું. આ કારણે મને માલકણની નજીક કામ કરવાનો મોકો મળ્યો. હું તેમનો ખૂબ જ આજ્ઞાકારી નોકર હતો. જ્યારે પણ તેઓ મને બોલાવતા, હું તરત હાજર થઈ જતો અને તેમનું દરેક કામ તત્પરતાથી પૂરું કરતો. માલકણ મારાથી ખૂબ ખુશ હતા. ક્યારેક ક્યારેક તેઓ મને ઇનામ તરીકે પૈસા પણ આપતા હતા. આને કારણે હું પૂરી લગન અને ખુશીથી કામ કરતો હતો. માલકણના પહેરવેશની પણ મારા પર ઊંડી અસર થતી જતી હતી. તેઓ જે પણ કપડાં પહેરતા તે તેમના પર ખૂબ સારા લાગતા હતા. ક્યારેક ક્યારેક તેઓ જીન્સ ટોપ પહેરતા હતા અને ક્યારેક બાન્ય વગરના કપડાં. શહેરમાં આ બધું સામાન્ય હતું, પણ અમારા ગામમાં તો સ્ત્રીઓ માથેથી પાઘડી પણ ઉતારતી નહોતી. જ્યારે માલકણ આવા કપડાં પહેરતા ત્યારે હું શરમથી નજર ઝુકાવી લેતો હતો. પણ માલકણ પણ મારી શરમ અને સંકોચને મહેસૂસ કરીને હસવા લાગ્યા. તેમણે મને કહ્યું, નિલેશ, શું વાત છે? તું આટલો શરમાય છે કેમ? હું તો આવા જ કપડાં પહેરું છું. મેં નજર ઝુકાવતા કહ્યું, માલકણ, ગામમાં ક્યારેય કોઈને આવા કપડાંમાં નથી જોયા. આ બધું તો ફક્ત ફિલ્મોમાં અને સિરિયલોમાં જ હોય છે. એટલે મને તમને આ રીતે જોવું સારું નથી લાગતું. મારી વાત સાંભળીને માલકણ જોરથી હસ્યા અને બોલ્યા, તું બહુ માસૂમ છે. ખૂબ સારો પણ છે. તેમની આ તારીફ પર હું શરમથી લાલ થઈ ગયો. માલકણ અવારનવાર મારી સાથે વાતો કરતા અને મોટાભાગના કામો માટે મને જ બોલાવતા હતા. એક દિવસ એવું જ થયું. માલકણ બજારમાંથી ખૂબ થાકીને પાછા ફર્યા. તેમણે ઘેર આવતાની સાથે જ સોફા પર પોતાનો સામાન મૂકી દીધો અને ત્યાં જ એક બાજુ સોફા પર સૂઈ ગયા. તેમણે મને અવાજ આપ્યો, નિલેશ, જરા એક ગ્લાસ ઠંડુ પાણી લાવ. હું તરત કિચનમાંથી ઠંડુ પાણી લઈને તેમની પાસે પહોંચ્યો. પાણી પીધા પછી તે થાકભર્યા સ્વરમાં બોલ્યા, આજે તો બહુ થાકી ગઈ છું. જરા મારા પગ દબાવી દે. હું તરત જ તેમના પગ પાસે બેસી ગયો અને તેમના પગ દબાવવા લાગ્યો. મને અજીબ શાંતિ મળી રહી હતી. માલકણ આંખો બંધ કરીને આરામ કરી રહ્યા હતા અને હું તેમના ગોરા, નાજુક પગ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. મને તેમના પગ દબાવતા થોડી જ વાર થઈ હતી કે અચાનક સાહેબ આવી ગયા. તેમને જોઈને હું ગભરાઈ ગયો અને તરત માલકણના પગ છોડીને સીધો ઊભો થઈ ગયો. સાહેબે અમારા બંને તરફ એક ઊંડી, સળગતી નજર નાખી. માલકણ હજી પણ થાકેલી હાલતમાં હતા, પણ જેવું તેમણે જોયું કે મેં તેમના પગ છોડી દીધા છે, તો તેમણે તરત આંખો ખોલી દીધી. સામે સાહેબને જોઈને બોલ્યા, અરે, તમે ક્યારે આવ્યા? હું તો તમારી જ રાહ જોઈ રહી હતી. પછી તેમણે મને કહ્યું, નિલેશ, જા, સાહેબ માટે પણ ઠંડુ પાણી લઈ આવ. હું તરત કિચન તરફ દોડ્યો. સાચું કહું તો તે સમયે મારું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી ચોરી પકડાઈ ગઈ હોય.
એવું લાગ્યું કે જાણે સાહેબે મારા મનની વાત વાંચી લીધી હોય કે હું મેડમને સાચી નજરથી નહોતો જોઈ રહ્યો. થોડી વારમાં પોતાને સંયમિત કરીને હું પાછો લોન્જમાં પહોંચ્યો અને સાહેબને પાણી આપ્યું. તેમણે મારા પર એક ઊંડી નજર નાખી. મારા કપાળ પર પસીનાના ટીપાં દેખાઈ આવ્યા, જ્યારે માલકણ હવે તેમના રૂમમાં જઈ ચૂક્યા હતા. સાહેબે ગ્લાસ હાથમાં લીધેલો રાખીને મને કહ્યું, તારી માલકણનું ખાસ ધ્યાન રાખજે અને આ ઘરમાં જરા સંભાળીને રહેજે. મેં બસ માથું હલાવી દીધું. સાહેબની ઠંડી પણ ગુંજતી વાતથી મારા રૂંવાટા ઊભા થઈ ગયા. હું તેમની વાતનો પૂરો અર્થ તે સમયે ન સમજી શક્યો, પણ તે પછી મેં પોતાના પર ખૂબ નિયંત્રણ રાખવાનું શરૂ કરી દીધું. જ્યારે પણ હું માલકણને જોતો, નજર ફેરવી લેતો. પણ હું પણ આખરે એક ઇન્સાન હતો. માલકણ જેવી જુવાન અને સુંદર સ્ત્રીને જોઈને મારા દિલમાં પણ અજીબ અજીબ ખ્યાલો આવવા લાગ્યા હતા. મને એવું મહેસૂસ થતું હતું કે કદાચ માલકણ પણ મારા આ ખ્યાલોથી વાકેફ છે, પણ તેમણે ક્યારેય કંઈ કહ્યું નહીં. આ જ કારણ હતું કે હું ચૂપચાપ તેમને જોતો રહેતો. તે જે અંદાજમાં હસતા, બોલતા અને ઘરમાં ચાલતા ફરતા, તે મને ખૂબ ગમતું હતું. કદાચ આ જ કારણ હતું કે હું હર વખત તેમની નજર સામે જ રહેતો, કારણ કે મારું કામ જ ઘરની અંદર હતું. આ જ દિવસોમાં એક અજીબ ઘટના બની ગઈ. અમારા ઘરની બાજુના ઘરમાં કેટલાક ડાકુઓ ઘૂસી આવ્યા. ત્યાંના ચોકીદારે જ્યારે ફાયરિંગ શરૂ કર્યું, તો ડાકુઓએ પણ જવાબમાં ફાયરિંગ શરૂ કરી દીધું. કમનસીબે અમારા ઘરનો ચોકીદાર પણ આ ગોળીબારમાં ઘાયલ થઈ ગયો. હવે ઘરમાં કોઈ ચોકીદાર નહોતો. સાહેબે મને બોલાવ્યો અને કહ્યું, હવેથી ઘરની ચોકીદારી તું કરીશ. હું કોઈ નવા ચોકીદારને ગેરંટી વગર રાખી શકતો નથી. તેમણે મારી ડ્યુટી ગેટ પર લગાવી દીધી. હું આ કામ કરવા નહોતો માંગતો, પણ મારી મજબૂરી હતી. એટલે ચૂપચાપ બહાર ચોકીદારની ખુરશી પર જઈને બેસી ગયો. હવે હું ઘરની અંદરથી બહાર આવી ગયો હતો. દિલ બિલકુલ નહોતું લાગતું, કારણ કે હવે મને માલકણ દેખાતા નહોતા. ફક્ત ત્યારે જ નજર આવતા જ્યારે તે ઘરની બહાર જતા કે પાછા ફરતા, અથવા ક્યારેક ક્યારેક જ્યારે હું કોઈ સામાન મૂકવા અંદર જતો. મારું મન ખૂબ બેચેન રહેવા લાગ્યું. પહેલાં તે હરપળ મારી આંખો સામે હતા, હવે બસ યાદોમાં હતા. હું હર વખત તેમના વિશે જ વિચારતો રહેતો હતો. મને એવું લાગતું હતું કે જાણે સાહેબે મારાથી કોઈ વાતનો બદલો લીધો હોય, જે મને અંદરથી હટાવીને બહાર ચોકીદારી પર બેસાડી દીધો. જ્યારે હું તે કામ કરવા નહોતો માંગતો, પણ હાલાત એવા હતા કે હું ના પણ નહોતો પાડી શકતો. આ જ દિવસોમાં ઘેરથી મારી માનો ફોન આવ્યો. પિતાજીની તબિયત ખૂબ વધારે બગડી ગઈ હતી. માએ મને તરત ગામ આવવા કહ્યું અને એ પણ કહ્યું કે થોડા પૈસા લઈને આવજે, કારણ કે પિતાજીને મોટી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. મેં માલકણથી રજાની વાત કરી. તેમણે મને 3 દિવસની રજા આપી દીધી, સાથે જ પગાર ઉપરાંત કેટલાક વધારાના પૈસા પણ આપ્યા. તારા ઘરવાળાઓ માટે કંઈક લઈ જજે. તેમનો આ વ્યવહાર જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. જેટલા સુંદર તેઓ બહારથી હતા, એટલું જ સુંદર તેમનું દિલ પણ હતું. હું તેમનો ખૂબ આભારી થયો. તેમણે જે પૈસા આપ્યા હતા, તે મેં સંભાળીને રાખી લીધા, કારણ કે નહોતું ખબર કે પિતાજીના ઈલાજમાં કેટલો ખર્ચ થશે. જ્યારે હું ગામ પહોંચ્યો, તો મારી 4 બહેનો મને ભેટી પડી. તે ખૂબ દુઃખી થઈ ગઈ હતી, કારણ કે હું પહેલીવાર આટલા લાંબા સમય માટે ઘરથી બહાર રહ્યો. તેમની મમતા અને પ્રેમ જોઈને મારી આંખો ભરાઈ આવી. હું વારાફરતી મારી બધી બહેનોને ગળે લગાવીને પ્રેમ કરવા લાગ્યો. માની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. તેમણે ભરાયેલા સ્વરમાં કહ્યું, નિલેશ, તું કેટલો નબળો થઈ ગયો છે. શહેરની હવા તને સૂટ નથી કરી રહી. તેમને લાગી રહ્યું હતું કે હું પહેલાં કરતાં વધારે દુબળો અને શ્યામ થઈ ગયો છું. માનો પ્રેમ અને ચિંતા જોઈને હું મંદ હસ્યો અને બોલ્યો, માં, હું બિલકુલ ઠીક છું. તમે મારી ફિકર ન કરો. મને બસ પિતાજીની તબિયત વિશે જણાવો. મારા આટલું પૂછતા જ માં દુઃખી થઈ ગઈ અને કહેવા લાગી, તારા પિતાજીને તાવ આવવા લાગ્યો હતો. અમે નજીકની મેડિકલમાંથી દવા મંગાવી, પણ કોઈ ફાયદો ન થયો. ક્યારેક તાવ ઉતરતો, તો ક્યારેક ચડી જતો. પછી તેમને ઉલટીઓ થવા લાગી. જ્યારે ડોક્ટરને બતાવ્યું, તો તેમણે કેટલાક ટેસ્ટ કરાવવાનું કહ્યું. અમે અહીંની હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યા અને ત્યારે ખબર પડી કે તારા પિતાજીના લીવરમાં ખરાબી છે. ડોક્ટરે સલાહ આપી કે તેમને કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.
બેટા, મેં તને એટલે બોલાવ્યો છે કે તું પોતે તારા પિતાજીને લઈને જાય અને તેમનું ઈલાજ સારી રીતે કરાવી શકે. અમને સ્ત્રીઓને કંઈ ખબર ન પડે, બેટા. માની વાતો સાંભળીને મારું દિલ બેચેન થઈ ઉઠ્યું. હું તેમને તસલ્લી આપતા ઊભો થયો અને પિતાજીના રૂમ તરફ ચાલવા લાગ્યો. પિતાજી પલંગ પર સૂતા હતા. મેં ધીમેથી પૂછ્યું, પિતાજી, કેમ છો તમે? તેમણે ભીની આંખોથી મારી તરફ જોયું અને ખૂબ જ ઉદાસ સ્વરમાં બોલ્યા, બેટા, લાગે છે હવે મારો છેલ્લો સમય આવી ગયો છે. મેં તરત તેમના મોં પર હાથ મૂકી દીધો અને કહ્યું, પિતાજી, આવી વાતો ન કરો. તમને અમારી પણ ઉંમર લાગી જાય. પણ પિતાજી ધીમેથી બોલ્યા, નિલેશ બેટા, હવે બધું સાફ દેખાઈ રહ્યું છે. કદાચ આ જ મારો છેલ્લો સમય છે. સારું થયું તું આવી ગયો. બહુ ઈચ્છા હતી તને મળવાની, તારી સાથે વાતો કરવાની. તારા આવવાથી બહુ શાંતિ મળી છે. પિતાજીની આ વાતો મારા દિલને ચીરી રહી હતી. પણ તે જ પળે મેં મનોમન નિર્ણય કરી લીધો કે આવતીકાલે સવારે તેમને કોઈ સારી હોસ્પિટલમાં જરૂર લઈ જઈશ અને જે પણ શક્ય હશે, ઈલાજ કરાવીશ. પણ મને શું ખબર હતી કે આવતીકાલની સવાર ક્યારેય આવશે જ નહીં? તે જ રાત્રે પિતાજી આ દુનિયામાંથી હંમેશા માટે ચાલ્યા ગયા. તેમણે અમને બધાને રોતા કકળતા છોડી દીધા. આ મારા માટે એક ખૂબ મોટો આઘાત હતો, પણ મારી બહેનોની હાલત જોઈને તો મારું દિલ વધારે તૂટી ગયું. તેમનો રડી રડીને બુરો હાલ હતો. માની આંખો પથરાઈ ગઈ હતી. તે બસ એકીટકે પિતાજીનો ચહેરો જોતી રહી, જાણે તેમને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. ઘરનો તે આતંકભર્યો માહોલ મારા માટે ખૂબ ભારે હતો. તેમ છતાં મેં મારા આંસુ અંદર જ રોકી લીધા જેથી મારી મા અને બહેનોને પણ હિંમત આપી શકું. હવે હું જ તેમનો સહારો હતો. પિતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હવે મારી ચિંતા ફક્ત મારી મા અને મારી 4 બહેનોના ભવિષ્યને લઈને હતી. એટલે હું થોડા દિવસ ગામમાં જ રોકાઈ ગયો. મેં માલિકને ફોન કરીને પિતાજીના અવસાનની સૂચના આપી દીધી હતી. માલિકે પણ પિતાજીના અવસાનની ખબર સાંભળીને ખૂબ અફસોસ વ્યક્ત કર્યો અને મને કેટલાક વધારાના પૈસા ખર્ચ માટે મોકલી આપ્યા. તેમણે તે વખતે મારો જે સાથ આપ્યો, તે કોઈ અહેસાનથી ઓછો નહોતો. મેં એક અઠવાડિયું મારા ઘરે શાંતિથી વિતાવ્યું. આ વખતે ખર્ચની ચિંતા નહોતી, કારણ કે માલિકે મોકલેલી રકમે બધું સરળ કરી દીધું હતું. પણ જ્યારે એક અઠવાડિયા પછી હું પાછો શહેર મારી નોકરી પર જવા લાગ્યો, તો મારી બહેનોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે ખરાબ રીતે રડવા લાગી. મારું દિલ બિલકુલ નહોતું કરતું કે હું તેમને આ હાલતમાં છોડીને ચાલ્યો જાઉં, પણ શું કરું? મજબૂરી હતી. હું આમ હાથ પર હાથ રાખીને બેસી નહોતો શકતો. ઘર ચલાવવા માટે અને મારી બહેનોની જિંદગી સુધારવા માટે મારે નોકરી કરવી જ હતી. મનમાં મેં એ પણ વિચારી લીધું હતું કે આ વખતે શહેરમાં જઈને કોઈ બહેતર નોકરી શોધીશ, જેમાં પગાર વધારે હોય. આખરે મારી બહેનો જુવાન થઈ રહી હતી અને તેમના લગ્ન પણ કરવાના હતા. હું બધાને તસલ્લી આપીને શહેર આવી ગયો અને ફરીથી તે જ ચોકીદારની ડ્યુટી સંભાળી લીધી. સાહેબ હજી સુધી કોઈ નવા ચોકીદારની વ્યવસ્થા કરી શક્યા નહોતા, એટલે હું ફરીથી ગેટ પાસે ખુરશી પર બેસી ગયો અને આવવા જવાવાળાઓ માટે દરવાજો ખોલવા લાગ્યો. પણ જ્યારથી હું પાછો ફર્યો હતો, મને માલકણ એકવાર પણ દેખાયા નહીં. પૂછવા પર ખબર પડી કે તે તેમના બીજા શહેરમાં રહેતી બહેન પાસે ગયા છે અને થોડા દિવસોમાં પાછા ફરશે. આ સાંભળીને હું ઉદાસ થઈ ગયો. પહેલેથી જ આટલા દિવસો પછી ગામથી પાછો ફર્યો હતો અને હવે માલકણ પણ ઘેર નહોતા. દરેક દિવસ જાણે ગણી ગણીને કાપી રહ્યો હતો. આખરે તે લાંબા રાહ જોવાના દિવસો પણ વીતી ગયા અને માલકણ પાછા ફર્યા. પણ આ વખતે તે એવા નહોતા, જેવા પહેલા હતા. તેમની તબિયત કંઈક ઠીક નહોતી લાગતી. ચહેરો કરમાયેલો, રંગત પીળી અને હસીમાં તે રોનક નહોતી. તે જ્યારે બોલતા તો શ્વાસ ફૂલાઈ જતો. મેં એક દિવસ હિંમત કરીને પૂછી જ લીધું, મેડમ, તમારી તબિયત તો ઠીક છે ને? તેઓ ફિક્કું હાસ્ય કરીને બોલ્યા, હા, હું ઠીક છું નિલેશ. મને શું થયું છે? પણ તેમના બોલવામાં ખાલીપો મને સાફ મહેસૂસ થયો. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કંઈક છુપાવી રહ્યા હોય. હવે માલકણ મોટાભાગે ઘરની અંદર જ રહેતા હતા. તેમનું બહાર જવાનું તો જાણે બંધ જ થઈ ગયું હતું. પહેલા જેવી તાજગી અને હસી તેમના ચહેરા પર હવે નહોતી દેખાતી. ઘણીવાર હું તેમને પૂછવાની કોશિશ કરતો, પછી અટકી જતો. મને લાગતું હતું કે હું એક સામાન્ય નોકર છું.
મારી શું ઔકાત છે કે તેમને આટલા અંગત સવાલ પૂછી શકું? માલકણ હવે વધારે ચૂપચાપ રહેવા લાગ્યા હતા. તેઓ અવારનવાર પોતાના રૂમમાં બંધ રહેતા. હું તેમના માટે સાચેમાં ચિંતિત રહેવા લાગ્યો હતો, કારણ કે પહેલાં તે હંમેશા હસતા બોલતા હતા અને હવે જાણે કોઈ ઊંડી ઉદાસીમાં ડૂબેલા હતા. સાહેબની દિનચર્યા હજી પણ તેવી જ હતી. તે મોડી રાત્રે ઘેર આવતા હતા, ક્યારેક અડધી રાત પછી જ આવતા હતા. હવે તો એવું લાગતું હતું કે જાણે તેમને માલકણની હાલતથી કોઈ મતલબ જ ન રહ્યો હોય. આ દરમિયાન મને મારા ઘરની ચિંતા પણ ખાઈ રહી હતી. માં અને મારી બહેનો એકલી હતી અને તેમનો ગુજરાન કેવી રીતે ચાલતો હશે, એ જ વિચારીને મન બેચેન રહેતું હતું. આ જ દિવસોમાં જ્યારે માલકણે પોતાને પોતાના રૂમ સુધી સીમિત કરી લીધા હતા, તો ક્યારેક હું અંદર જઈને તેમની તબિયતનો હાલચાલ લઈ આવતો હતો. એક રાતની વાત છે, જ્યારે માલકણ પોતાના રૂમમાં એકલા હતા અને સાહેબ હજી સુધી ઘેર નહોતા ફર્યા. રાતના લગભગ સવારે 11 વાગ્યા વાગી ચૂક્યા હતા. મને અચાનક ચિંતા થઈ. વિચાર્યું કે તેમની ખબર કાઢી લઉં. હું તેમના રૂમ પાસે ગયો અને દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. થોડીવાર સુધી હું ત્યાં જ ઊભો રહ્યો. પછી કંઈ પણ કહ્યા વગર પાછો ફરવા લાગ્યો. પણ જેવું જોયું કે વોશરૂમની લાઇટ ચાલુ છે, મારું દિલ બેચેન થઈ ગયું. મનમાં ખ્યાલ આવ્યો, ઝાંકીને જો કે અંદર શું થઈ રહ્યું છે. પણ પછીની જ પળે પોતાને રોકી લીધો, આ ઠીક નથી નિલેશ. હું આ જ મૂંઝવણમાં ઊભો હતો. દિલ જોવા માંગતું હતું, દિમાગ ના પાડી રહ્યું હતું. અંતે દિલ જીતી ગયું અને દિમાગ હારી ગયું. મેં વોશરૂમના રોશનદાનમાંથી ઝાંકીને જોવાની કોશિશ કરી. નીચે એક સ્ટૂલ મૂકીને જેવો ઉપર ચઢ્યો અને અંદર જોયું, તો મારી રૂહ કાંપી ઉઠી. માલકણ વોશરૂમમાં બેહોશ પડ્યા હતા. તેમની હાલત જોઈને મારા શ્વાસ થંભી ગયા હતા. દિલ દહેલી ગયું. હું એક પળ પણ ગુમાવ્યા વગર સ્ટૂલ પરથી કૂદીને ભાગ્યો અને અંદર જવાની કોશિશ કરવા લાગ્યો, પણ માલકણનો રૂમ તો બંધ હતો. હું સમજી નહોતો શકતો કે હવે તેમને ત્યાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે. ત્યારે મને ખ્યાલ આવ્યો, ઘરની કામવાળી પાસેથી રૂમની ચાવી મંગાવું. હું તરત દોડીને ઘરની નોકરાણી પાસે પહોંચ્યો અને ગભરાતા કહ્યું, હું ક્યારનો દરવાજો ખખડાવી રહ્યો છું, પણ માલકણ કોઈ જવાબ નથી આપી રહ્યા. મને લાગે છે કોઈ મુશ્કેલી છે. જલ્દીથી ચાવી લાવ અને દરવાજો ખોલ. મને જોઈને તે પણ ગભરાઈ ગઈ અને તરત રૂમની ચાવી લઈને આવી ગઈ. જેવો દરવાજો ખોલવામાં આવ્યો, હું અંદર દોડ્યો, પણ રૂમ ખાલી હતો. મને ખબર હતી કે માલકણ વોશરૂમમાં છે, પણ આ વાત હું કામવાળીને કહી નહોતો શકતો. એટલે મેં તેને કહ્યું, માલકણ રૂમમાં તો નથી. જો જરા વોશરૂમમાં. તે જેવી વોશરૂમના દરવાજા સુધી પહોંચી અને માલકણને નીચે પડેલા જોયા, જોરથી ચીસ પાડી ઉઠી, નિલેશ, માલકણ તો નીચે પડેલા છે. હું તરત દોડીને ત્યાં પહોંચ્યો અને તેને કહ્યું, જલ્દીથી કોઈ ચાદર લઈ આવ. તે દોડીને ગઈ અને ચાદર લાવી અને મેં ઝૂકીને સૌથી પહેલાં માલકણને ઢાંકી દીધા. પછી તેમને ગોદમાં ઊંચક્યા અને બહાર લઈ આવ્યો. ડ્રાઈવર ગાડીમાં જ બેઠો હતો. મેં તેને કહ્યું, જલ્દીથી ગાડી હોસ્પિટલ લઈ ચાલ. હું પોતે માલકણની સાથે પાછળ બેસી ગયો. તેમને બીજી તરફથી કામવાળીએ સંભાળી રાખ્યા હતા. અમે બંને ખૂબ ગભરાયેલા હતા. સમજાતું નહોતું કે અચાનક માલકણને શું થઈ ગયું. હોસ્પિટલ પહોંચ્યા, તો ડોક્ટરે જણાવ્યું કે તેમને તીવ્ર હૃદયરોગનો હુમલો આવી ગયો હતો, પણ સાચા સમયે લાવવાને કારણે તેમનો જીવ બચી ગયો. તેમ છતાં, હાલત હજી પણ ગંભીર હતી. મેં તરત સાહેબને ફોન કરી દીધો હતો. તે પણ સીધા હોસ્પિટલ આવી ગયા. તેમણે ડોક્ટરો સાથે વાત કરી અને બાકીના ઇલાજની જવાબદારી લીધી. 2 દિવસ પછી માલકણને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તે હવે પહેલાં કરતાં ઠીક હતા, પણ હજી પણ ખૂબ નબળા લાગી રહ્યા હતા. તે 2 દિવસમાં મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી. ન ઊંઘ આવી, ન ભૂખ લાગી. હર વખત બસ તેમનો જ ખ્યાલ રહેતો હતો. જ્યારે તે ઘેર પાછા ફર્યા, તો એક દિવસ તેમણે મને પાસે બોલાવ્યો. મંદ હસતા બોલ્યા, નિલેશ, મને ખબર હતી કે તું મારી તબિયત પૂછવા આવ્યો હતો. જ્યારે મેં કંઈ જવાબ ન આપ્યો, તો તે નોકર પાસે તાળું ખોલાવ્યું અને મને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા. તેના માટે હું તારી ખૂબ આભારી છું. તેમની વાત સાંભળીને મને અંદરથી શરમ આવવા લાગી, કારણ કે સાચું તો એ હતું કે હું તો તેમને જોવા ખોટા ઈરાદે ગયો હતો, પણ હવે તો તે મારો આભાર માની રહ્યા હતા.
હું કંઈ બોલી ન શક્યો. થોડીવાર પછી મેં હિંમત કરીને પૂછ્યું, મેડમ, તમે તો હજી બહુ નાના છો, પછી એવું શું થઈ ગયું કે તમને આટલો મોટો હૃદયરોગનો હુમલો આવી ગયો? તેઓ થોડીવાર ચૂપ રહ્યા. પછી બોલ્યા, કેટલીક વાતો સીધી દિલમાં વાગે છે, નિલેશ. તમારા સાહેબની બેવફાઈએ મારું દિલ તોડી નાખ્યું છે. તું પોતે જો, શું મારામાં કોઈ કમી છે? હું ભણેલી ગણેલી છું, સુંદર છું, રહેણી કરણી પણ જાણું છું, પણ તેમ છતાં તેમને મને છોડીને કોઈ બીજાને પસંદ કરી. તે સ્ત્રી ન સુંદર છે, ન તેને રહેણી કરણીની તમીઝ છે અને તેને જોઈને ફરી જોવાનું મન પણ નથી કરતું. તેમ છતાં તારા સાહેબ તેની પાછળ પડ્યા છે. હવે તું જ કહે, શું આ વાતનું દુઃખ નહીં હોય મને? મારું દિલ તો જાણે તૂટી ગયું છે. હવે તો જીવવાનું પણ મન નથી કરતું. આ કહેતા કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું બસ ચૂપચાપ તેમને જોતો રહી ગયો, કંઈ કહી પણ ન શક્યો.